ઢળતી ઉંમરે સુમધુર ગાઈ રહેલ આ વિદ્યાર્થીઓ વડોદરામાં આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના છે. અહીંયા 17થી 70 વર્ષના લોકો કલાનું શિક્ષણ મેળવે છે. અહીંયા વડીલો સંગીત અને કલા પ્રત્યેના પોતાના અધૂરા રહી ગયેલા સપના પૂર્ણ કરવા માટે આવે છે. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના 1886માં છોકરાઓની ગાયન શાળા તરીકે થઈ છે અને મહારાજા સયાજીરાવજીના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર મોલાબક્ષની નિયુક્તિ આ સંગીત ગાયન શાળા માટે થઈ. આ છોકરાઓની ગાયન શાળામાં પહેલાં પ્રથમથી જ નાના બાળકોને સંગીતની તાલીમ આપવામાં આવતી હતી. આજે વર્તમાનની અંદર 5મું ધોરણ પાસ હોય એવા વિદ્યાર્થીઓને આપણે સંગીતની તાલીમ આપીએ છીએ, જેના કારણે એમાં પહેલેથી જ ભારતીય સંસ્કૃતિના સંગીતના સંસ્કાર એની અંદર સ્થાપિત થાય. પરંતુ આ ફેકલ્ટીની અંદર વયોવૃદ્ધ 70 વર્ષ સુધીના લોકો પણ અહીંયા અભ્યાસ કરવા માટે જ આવે છે. અભ્યાસની કોઈ ઉંમર હોતી નથી અને આ જે વયોવૃદ્ધ વ્યક્તિઓ અમારી ફેકલ્ટીમાં ભણવા માટે આવે છે એના કારણે અમારા બાળકોને પણ એ લોકોના અનુભવનો લાભ મળે છે, સંસ્કારોનું સિંચન પણ થાય છે અને કુલ મળીને એ લોકો ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો માટે એક પ્રેરણાદાયી અને ઉત્સાહનું સર્જન કરે છે. કલા એ સમાજનો એક અભિન્ન ભાગ છે. સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પાડે છે. સાથે જ વર્ષોથી જુદા થયેલા મિત્રોને પણ જોડવાનું કામ કરે છે. ક્લાસમેટ એમસીએ સ્કૂલમાં અમે એક જ ક્લાસમાં ભણતા હતા. પછી અહીંયા આવ્યા પછી મને લાગ્યું હતું કે અમને કંઈક જોયા છે, એટલે એક વખત ફી વખતે ઓળખાણ થઈ કે નામ શું, તો મેં કહું આ બેચમાં હું પણ હતો, એટલે પછી ઓળખાણ રિન્યુ થઈ એકચ્યુઅલી. અને હવે અમારો એમસીએ સ્કૂલનો જે ગ્રુપ છે 1976નો, તે એટલો બધો એક્ટિવ છે કે આજે હવે આ ઇન્ટરવ્યૂ પછી તો મને લાગે છે કે બધાના કોમ્પ્લિમેન્ટ્સ આવશે, પણ ડ્યુ ટુ ધીસ રીઝન વી મેટ ટુગેધર અગેન આફ્ટર 40-50 યર્સ. જીવનભર મહેનત કરી પોતાની કારકિર્દીમાં સફળતાપૂર્વક કામ કરીને અહીંયા પોતાનો શોખ પૂરો કરવા માટે આવતા વડીલો પોતાની ખુશીની સાથે સંસ્કૃતિને પણ જીવિત રાખે છે. अपने देश की रक्षा की शपथ लेने के बावजूद उसने अपने आँख अपने कान बंद करने से कर दिया इनकार. इसे तो दंड मिलना ही चाहिए, मृत्यु दंड. आर्मी एक्ट 69 तथा इंडियन पिनल कोड की दफा 302 के अनुसार हर हालत में दंड मिलना चाहिए. હું તમને એક વિનંતી કરવા આવ્યો છું. તમારા ઘરમાં વૃદ્ધ માતા પિતા હશે, તમારી આજુબાજુમાં પણ કોઈ વૃદ્ધ સજ્જન, કોઈ વૃદ્ધ સંધારી રહેતા હશે. તમે એમના માટે થોડો સમય કાઢજો, એમને દવા પીવડાવજો, એમને પાણી પીવડાવજો, એમના માટે થોડાક શાકભાજી લઈ આપજો. 38 યર્સ સર્વિસ કરી મેં. 22 યર્સ તક સ્ટડી ચાલી, એના પછી જોબ, પછી ગૃહસ્થી. અત્યારે ટોટલી ફ્રી છું. મારો સન પીએચડી કરે છે મદ્રાસમાં ને મારા મિસ્ટર ઉમા કોઓપરેટિવ બેંકમાં છે, ચાલુ છે એમની જોબ. અને હું ટોટલી ફ્રી હતી, તો મને થયું કે ચાલો ફરીથી લાઈફને સક્રિય બનાવીએ. તો એ જ્યારે ક્યાંક કીર્તન હોય, ભજન હોય અથવા તો ક્યાંક ગાવા નાચવાનું હોય તો અચૂક જાઉં. અત્યારના સમયમાં પણ હું ગરબામાં જાઉં છું. 9 દિવસ હું ગરબા ગાઉં છું. નાટક એટલે ખાલી ડાયલોગ બોલી જવા તેવું નથી હોતું, પણ કેવી રીતે બોલવા એ મહત્ત્વનું છે ને એ મહત્ત્વ તમને અહીંયા આગળ જાણવા મળે છે. તમે શું છો એના કરતાં તમે શું કરી શકો છો એ જાણવાની તમારામાં જો ધગસ હશે, ખ્વાહિશ હશે, તો તમે 100% અહીંયા આગળ ભણો. અને હું માનું છું કે આ એક એવું વિદ્યા મંદિર છે જેનાથી મોટું કોઈ મંદિર જ નથી. તમે અહીંયા આગળ આવો, તમારી પોતાની ક્ષમતાનો લાભ લો ને એને આગળ વધારો, એવી મારી આશા. એટલે રિટાયર થઈને પછી અહીંયા ખૂબ અઘરો ટેસ્ટ હોય છે. ટેસ્ટ આપ્યો અને પાસ પણ થઈ ગયો. એક ચેલેન્જ હતી અમારા માટે અને પહેલા વર્ષમાં પ્રવેશ લીધો અને આટલી 130 વર્ષ જૂની આ ફેકલ્ટીની અંદર આવતા ખૂબ જ રોમાંચ અનુભવ્યો. અને હું તો એક જ માનું છું કે જિંદગી ના મિલેગી દોબારા. અને એટલે જે કંઈ શોખ હોય એ બધાએ પૂરા કરી લેવા જોઈએ. એક અલગ જ પ્રકારની જિંદગી અહીંયા જીવવા મળે છે. અહીંયા બધા જ જનરેશનના લોકો છે, પણ ક્યારેય મેં એ લોકોને એવું નથી લાગવા દીધું કે હું આમ છું કે તેમ છું કે હું આટલી ઉંમરનો છું. હું પણ એમની જેટલી જ ઉંમરનો થઈ ગયો છું.